આપણા ઘરમાં કશુંય નથી, ખાલી પાણી ધરીએ છીએ પ્રભુને, તુલસીનું પાત્ર રાખીએ, અને એ પાણી આપણે બે જણા પીને સૂઈએ છીએ. અને આ શ્રાદ્ધ એમનેમ થાય, અને આપણે કરીએ તોય મોટા ભાઈને ત્યાં. અને પછી જે નરસૈયો, આનું નામ સંત, આનું નામ વૈષ્ણવ, એણે એમ કીધું, મહેતી એ આપણો બાપ છે, અને એ બે વેણ કહેવાને લાયક છે, આપણે સાંભળવાના અધિકારી છીએ. આપણે કાંઈ શ્રાદ્ધ ન કરાય, એ ચૂલું ખોદવાને આપણે બધું અનાજ સાફ કરવા જતું રહેવાય. ભક્તોને સન્માનની ભૂખ ન હોય. પણ ભગવાન, હું બોલી ગઈ છું 5 જણ પૂરતી, પણ 5 જણમાં ઘી જોઈએ, લોટ જોઈએ, આ બધી વસ્તુ જોઈએ, ઘરમાં કાંઈ નથી. અને કીધું કે મને માફ કરો તો એક વસ્તુ કહું, બધું જ આપણા ઘરમાંથી મેં આપી દીધું છે ને બધું, પણ એક વાળી સોનાની રાખી છે, એ આજ વાળી આપું, વેચી આવો અને સીધો લઈ આવો આપણે ઘરે છે. અને વાળીનું જ્યાં નામ પડ્યું એનું આખ્યાનકારો લખે છે, ક્યાં છે વાળી કામિની, એ ક્યાં છે વાળી કામિની, અને લાવો મારે હાથ. કારણ ભીડ પડે જો ભગતને, તો મારો લાજે લક્ષ્મીના. વાળી લાવો, વાળી લાવો. સીધા મહેતા વાળી ગયા છે, સામગ્રી લઈને આપી દીધી, લઈ આવે અડધા કલાક, બધું આવ્યું, ખાંડ, ગોળ, શાકભાજી, આટો બધું આવ્યું. પણ 5 જણોની રસોઈમાં ઘી તૂટે, વાળીમાં આટલું જ આવ્યું. અનમેતીએ તપેલી આપી, કે તમે ઘી લઈ આવો. અને એના પહેલા દીક્ષિતજીને કહી આવો કે આજ ગરીબને ઘરે શ્રાદ્ધ છે, આપ અમારે ઘરે જમો તો અમને બહુ ગમશે. અને મહેતા દીક્ષિતજીને કહેવા નીકળ્યા છે. સામેથી દીક્ષિતજી મળ્યા છે, 10 વાગ્યાનો સમય થયો છે, ચોરાની બાજુમાંથી નીકળ્યા છે. શ્રી રંગધર, વિષ્ણુધર, લક્ષ્મીધર, ગૌરાંગધર, વિષ્ણુધર, બધા જુદા જુદા નાગરોના નામ છે. કહુંવાળા અંગરખા પહેર્યા છે, ઉર્ધ્વપુંડ લગાવ્યા છે, બડી બડી બાતે ચાલે બેઠા છે, વાતો કરે છે વડીલો ચોરા ઉપર. અને એમાં દીક્ષિતજી શેરીમાં મળી ગયા. આન મહેતાજી, જય રાલા વલ્લભ, જય દામોદર. અરે બાપા દીક્ષિતજી તમારી પાસે જ આવતો તો. બાપા મારા પ્રણામ, જય રાધા વલ્લભ. કેમ આજે કાંઈ? કે આજે અમે નક્કી કર્યું કે પિતાનું શ્રાદ્ધ અમે અમારી રીતે કરશું, 5 જણા પૂરતી, અને આપને આમંત્રણ જ આપવા. આપને ઘરે શ્રાદ્ધ કરવાના? અરે શું વાત કરો છો મહેતાજી? હા બાપજી, મારી રીતે. એમ મહેતાજી એનો હાથ પકડતા પકડતા દીક્ષિતજી ચોરે લઈ આવ્યા. ત્યાં તો બધા નાગર ગ્રસ્તો બેઠેલા સાહેબ, અને મજાક શરૂ થઈ. દીક્ષિતે શરૂ કરી, વડીલો સાંભળો. બોલો 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 દીક્ષિતજી, શું છે? મહેતાજી આજ આજે અમારા ભાગ ખુલી ગયા, વૈષ્ણવના દર્શન થયા. બોલો બોલો શું છે? કે મહેતાજી પોતાને ઘરે પોતાના પિતાનું શ્રાદ્ધ કરે છે. આપણી આખી નાતને હાગમટે આમંત્રણ આપવા આવ્યા છે. લે હાલે. દીક્ષિતે આ મૂક્યું. હા, ને વડીલો પાછા એવા કે અરે દીક્ષિતજી, મહેતાને ત્યાં જો આજ પિતાનું શ્રાદ્ધ હોય ને એને ત્યાં જો જમવાનું આમંત્રણ હોય તો મોટા ભાઈના આમંત્રણ ઉપર ચોકડી. આને મહેતાજી સાંભળો, તમારે ઘરેથી તમારા ઘરનો પ્રસાદ તુલસીના પાંદડા ઉપર રહે એટલોય મળે તોય જીવતર ધન્ય થઈ જશે. વડીલો શું માનવું છે? સાગમટે આપણા બધાનો નિર્ણય, મહેતાને ત્યાં જમવાનું કે
હા, હાટકેશ્વર મહાદેવ કી. હાટકેશ્વર નો જય જયકાર બોલે. અને મહેતાજીની આંખમાં તેજ આવ્યું. બસ બાપા 12-1 વાગે આવી જજો બધા. હવે 5 જણામાં ઘી તૂટે છે. સાધુ સાહસી હોય છે. ગણતરી કરે એ વેપારી કહેવાય. એ તો સાહસી છે. એ મહેતા આમ ગયા ઘરે. અહીંયા દીક્ષિતજી બધા મજાક કરવા લાગ્યા. જોયા સાહેબ, ફુગામાં હવા ભરો એટલે ફૂલે. આપણે કાંઈ ત્યાં થોડું જવાનું હોય. આપણે તો મોટા ભાઈને ત્યાં દર વર્ષે હોય. પણ આ તો ઠીક છે, ભગતડું ચડ્યું. પ્રસન્ન થઈને મહેતાજી ઘરે આવ્યા. મહેતીએ કીધું પ્રસન્નતા. દીક્ષિતજી માની ગયા. અરે દીક્ષિતજી શું, આખું આપણું નાગર કુળ સાગમટે જમવા આવવાનું છે. પણ કાંઈ નહીં, આમાં જમવા આવશે બધા, તૈયારી કરો. પણ 5માં ઘી નથી. હે, મહેતીને થયું કે મારા પતિની બધા મશ્કરી કરે છે, મજાક કરીએ છે. બધા સમજે કે આને ઘરે ક્યાં ત્રેવડ છે. આ શું, ઉધાર ઘી લઈ આવો, હું બધી તૈયારી કરું છું. અને મહેતાના હાથમાં તપેલી આપી છે. સાહેબ, વ્યાખ્યાનકાર રૂડું વર્ણન કરે છે. હાથમાં ડાબા હાથમાં તપેલી છે, જમણા હાથમાં કરતાલ છે. મેં તો જુનાગઢની બજારે નીકળ્યો છે સાહેબ. સવારનો સમય છે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરનું ધ્યાન, લીધી તપેલી હાથ જો, હાથમાં તપેલી લીધી. એ તો સ્થૂળ પાત્ર ઘી લેવાની કહે એટલે તપેલી. પણ ભક્તને આમ જ હોય. એના એક હાથ તપેલો હોય છે સમાજના સંતાપને લીધે, અને બીજા હાથમાં ટાઢક આપનારી કરતાલ હોય છે. અને એમાં હંમેશા કરતાલ જીતે છે, તપેલીઓ હારે છે. કે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, આ નરસિંહ છે, ઉતાવળો નો હાલે, હાવજની જેમ ડગલા ભરે છે. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધન નાથ જીહવે પીબત સ્વા मृत में तदेव गोविंद दामोदर माधवे विक्रेतु कामा लगो मुरारी पादार्पित चित्त वृत्ति
દધ્યાદિકમ મોહ વશાદ વોચદ ગોવિંદ દામોદર મા એ મેં તે લીધી કપેલી હાથ મને એક ભાઈ કહેતા હતા કે બાપુ તમે એક પાત્રી નરસિંહ મહેતાનું એક વખત નાટક ન કર્યો ભજવી દઉં જો ઉતર્યો હોવ તો સાહેબ હા કારણ કે નાગરો છું મારો વડવો મહેતા છે જીવણદાસ મહેતા આ મહેતાની સરને ધ્યાન સ્વામી બાપાનું શરણું લીધું નાગરે તલગા જરડાની પાસે પાણો ફેંકો તો કોંજળીમાં પડે એ કોંજળી ગામનો જીવણદાસ મહેતા નાગર એને ધ્યાન સ્વામી બાપાની પાસે દીક્ષા લીધી અને ધ્યાન સ્વામી બાપાએ કીધું તું ગૃહસ્થ થઈ જા નાગર તારો વંશ વધવો જોઈએ અને જીવણદાસ ગૃહસ્થ થયા એમાંથી અમે આવ્યા આવજો તલગા જરડા રામજી મંદિરની સામે જીવણદાસ મહેતાની સમાધિ છે અને 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 નાગરી વર્ણ નથી ઈશ્વરને પામવાની સદવૃત્તિ છે એક વિચાર છે ભગવત પ્રાપ્તિનો એને વર્ણમાં નાતમાં